દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પકડાઈ 5 બાંગ્લાદેશી મહિલાઓ। રૂપેણ બંદર પાસે રૂક્ષ્મણી માતાજીના મંદિર પાછળના રોડ ઉપરથી પાંચેયને ઝડપી લેવાઈ। પોલીસે તેમના મોબાઈલ તપાસતા એમાંથી બાંગ્લાદેશી દસ્તાવેજના ફોટા અને બાંગ્લાદેશી મોબાઈલ નંબર મળી આવ્યા। 25,000 રૂપિયામાં બાંગ્લાદેશી એજન્ટ પશ્ચિમ બંગાળ બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરાવે છે। ભારતમાં ઘૂસ્યા બાદ પહેલેથી અહીં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ રહેવાની અને છૂટક મજૂરીની વ્યવસ્થા કરી આપે છે। કાયમી વસવાટ કરી શકે માટે ભારતીય નાગરિક સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેવામાં આવતું હતું। અમુક બાંગ્લાદેશી મહિલાઓએ તો છેલ્લા 7 થી 10 વર્ષથી ભારતમાં વસવાટ કરતી હોવાનું ખુલ્યું છે। છૂટક મજૂરી કરી તે રકમ અપાય તે એજન્ટને ઓનલાઈન મોકલી આપે છે। આ રકમમાંથી એજન્ટ પોતાનું કમિશન લઈ બાકીની રકમ બાંગ્લાદેશમાં રહેતા તેના પરિવારને મોકલી આપે છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા। રાજુ, કઈ રીતે આ તમામનો પર્દાફાશ થયો છે? બીજો ખરેખર વાત કરવામાં આવે તો દ્વારકા નજીકનું જે રૂપેણ બંદર છે, જ્યાં મોટી સંખ્યામાં છે ત્યાં મુસ્લિમ લોકોની વસ્તી હોય છે, જ્યારે તેમાં નજીકનો જે બાંગ્લાદેશ બોર્ડરેથી છે ઘૂસેલા અનેક નાગરિકો છે તે વસવાટ કરતા હોય છે। ત્યારે એસઓજી દ્વારા છે તે આ બાબતે તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ એસઓજીની ટીમ અને તેમાં મહિલાઓ પણ સામેલ હતી, જેમણે તપાસ કરતા 5 જેટલી જે મહિલાઓ છે તેની અટકાયત કરી હતી ને તેમની પાસેથી દસ્તાવેજો પુરાવાના માંગ્યા હતા, પરંતુ તેમની પાસે કોઈ પણ જાતના દસ્તાવેજી પુરાવા જોવા મળ્યા ન હતા, જેના કારણે તેમણે છે પોલીસે તેમને ડિટેન કરી લીધા હતા। અને જેવી વાત જાણવા મળી છે કે આવી જે મહિલાઓ છે એમાંથી અમુક મહિલાઓ તો 5, 7 કે 10 વર્ષથી છે ત્યાં રૂપેણ બંદર પર વસવાટ કરે છે અને જે અમુક મહિલાઓ છે તે બાંગ્લાદેશથી કોઈ પણ રીતે એજન્ટો મારફત પૈસા આપી અને દ્વારકાના રૂપેણ બંદર ઉપર ઘૂસી આવે છે અને અહીંયા ઘૂસી આવીને અન્ય જે મુસ્લિમ લોકો હોય છે, અન્ય બાંગ્લાદેશી હોય છે અથવા કોઈ પણ વ્યક્તિ છે તેમની સાથે નામ પોતાનું ફેર કરી અને લગ્ન કરીને જીવન વિતાવતી હોય છે। એના માટે ખાસ જોવાની વાત એ છે કે એના માટે અહીંયા મજૂરી કરવાની વ્યવસ્થાઓ પણ થઈ જાય છે। ત્યારે આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવે તો અનેક હજી વસ્તુઓ છે તે બહાર નીકળી શકે છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો બાંગ્લાદેશી જે વસવાટ કરતા હોય છે આ પહેલા પણ 12મી ફેબ્રુઆરીએ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ વખતે દ્વારકામાંથી આ 5 મહિલાઓ ઝડપાઈ છે જે બાંગ્લાદેશી હતી અને ભારતીય નાગરિક સાથે લગ્ન કરી અને અહીંયા વસવાટ કરતી હતી, જેમાંથી કેટલીક મહિલા તો છેલ્લા 7 થી 10 વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે। ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને લઈને હવે સરકાર અને પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે।